Hello students, a very good morning to all and welcome in today's session of cost accounting. Now students, in this session we will calculate the another sum of unit number 2, that is process costing. Now students, this sum, that is question number 46, which is given on page number 256 in your textbook. આ ક્વેશ્ચન છે એ તમને પાસ્ટમાં યુનિવર્સિટી એક્ઝામિનેશનમાં પૂછાયેલ ક્વેશ્ચન છે. So there is a possibility that this question can be asked in your exam also, right? તમારી એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવી possibility છે. So read the question carefully and see the process that how are we calculating this sum. આ sum આપણે કઈ રીતે calculate કરીએ છીએ, right? Again I repeat, question number 46 given in your textbook. Read the question. KU Limited produces and sells three kinds of fertilizers. Right? During the year 2016, particulars regarding production and expenditure are given. You are required to prepare process accounts. That means in this question, we need to prepare only process accounts. Right? And it is clearly specified in the first line that the company is મેન્યુફેક્ચરિંગ થ્રી ટાઈપ ઓફ ફર્ટિલાઇઝર્સ. કંપની છે ત્રણ ટાઈપના ફર્ટિલાઇઝર્સ છે એમનું પ્રોડક્શન કરે છે. ડિટેલ્સ કઈ આપેલ છે? બેઝિકલી there are three processes given, right? X, Y and Z. First detail, raw material consumed given in tons. Students, આ ક્વેશ્ચનમાં તમને યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ છે આપેલા નથી, તો હરેક પ્રોસેસના યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ ક્યાં થશે? તમને અહીંયા સ્ટાર્ટિંગમાં જ આપે છે કે રો મટીરિયલ તમે કેટલું કન્ઝ્યુમ કરો છો એની તમને ક્વોન્ટિટી આપે છે ટન્સમાં, રાઈટ? એન્ડ નેક્સ્ટ પોઈન્ટ જો કોસ્ટ પર ટન, ધેટ મીન્સ પર ટન મટીરિયલ પ્રાઇસ ઇઝ ગિવન. ધેટ મીન્સ ધીસ રો મટીરિયલ યુનિટ્સ આર કન્સિડર્ડ એઝ યોર યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ્ડ. આ જ તમારા માટે શું થાય? યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ. અને પર ટન પર યુનિટ એની પ્રાઇસ તમને આપેલ છે. નેક્સ્ટ એક્સપેન્સીસ, direct labor, direct expenses, sundry expenses. Next, loss in weight. Students, this comes for the first time in your question. આ તમારા ક્વેશ્ચનમાં ફર્સ્ટ ટાઈમ આવે છે. Loss in weight means what? કે during the production process ક્યાંક ને ક્યાંક એના વેઇટમાં એમના જે વજન છે, ફર્ટિલાઇઝરનું જ્યારે વેઇટ થતું હોય એમાં ક્યાંક વેઇટ લોસ થાય છે, વજનમાં ક્યાંક ઘટ આવે છે, રાઈટ? ઘટાડો આવે છે. તો ધીસ ઇઝ કોલ્ડ લોસ ઇન વેઇટ. તમને પર્સન્ટેજમાં આપેલ છે ફોર પ્રોસેસ X 2.5, Y 2% and Z 1.5. આ જે પર્સન્ટેજ આપે છે વેઇટ લોસના, એ તમારે શેના પર કેલ્ક્યુલેટ કરવાના છે? ઓન ધી યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ. ખાસ યાદ રાખજો, શેના પર કેલ્ક્યુલેટ કરશું? યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ પર, લાઈક નોર્મલ લોસ. નેક્સ્ટ ઇઝ ગિવન નોર્મલ લોસ. સ્ટુડન્ટ્સ, વેઇટ લોસ સિવાય નોર્મલ લોસ પણ તમને આપેલ છે. Normal wastage means normal loss. In X 3%, Y 3% and Z 3.5%. Next, scrap realization per ton. That means આ જે પણ લોસ થાય છે સ્ટુડન્ટ્સ એમને લીધે તમારે જે સ્ક્રેપ રેઝ થાય છે, સ્ક્રેપને તમે સેલ કરો છો કેટલા રૂપીઝમાં? તો કે પર ટન પ્રાઇઝિસ તમને આપેલ છે. સ્ક્રેપ વેલ્યુ ઇઝ ગિવન, રાઈટ? નેક્સ્ટ, સેલિંગ પ્રાઇસ પર ટન ઓફ ફિનિશ્ડ ગુડ્સ. સ્ટુડન્ટ્સ, હરેક પ્રોસેસના એન્ડમાં જે ગુડ્સ છે રેડી થાય છે, રાઈટ? ફિનિશ ગુડ્સ છે પ્રિપેર થાય છે, એમની તમને સેલિંગ પ્રાઇસ છે આપેલ છે, રાઈટ? નેક્સ્ટ, actual production given in tons. Students, actual production means actual output. I hope you remember this, right? Actual production means actual output in tons are given. Next, production transferred to process Y account 70%. Now students, understand it very carefully. Process X છે, પહેલી કોલમ શેમાં છે? X ની આપે છે. એમાં X માંથી આઉટપુટ Y માં ટ્રાન્સફર કેટલું કરે છે? 70%. એન્ડ રિમેનિંગ 30%, રીડ કરો લાસ્ટ લાઈન, ટુ ફિનિશ ગુડ સેલ્સ અકાઉન્ટ. ધેટ મીન્સ પ્રોસેસ એક્સનું જે પણ આઉટપુટ, જે પણ પ્રોડક્શન તમને મળે છે એમાંથી 70% તમે પ્રોસેસ વાયમાં ટ્રાન્સફર કરો છો
એન્ડ રિમેનિંગ 30% તમે ડાયરેક્ટ માર્કેટમાં શું કરશો સેલ અને કઈ પ્રાઇસથી એ સેલિંગ પ્રાઇસ તમને ઉપર જ આપેલ છે એક્ચ્યુઅલ પ્રોડક્શનની પહેલા રાઈટ નેક્સ્ટ પ્રોસેસ વાય માંથી નેક્સ્ટ પ્રોસેસ ઝેડ માં આઉટપુટ ટ્રાન્સફર કેટલું કરે છે 60% રાઈટ એન્ડ રિમેનિંગ 40% એ ડાયરેક્ટ માર્કેટમાં શું કરો છો સેલ એન્ડ લાસ્ટ છે પ્રોસેસ ઝેડ એઝ ધીસ ઇઝ ધ લાસ્ટ પ્રોસેસ એટલે હવે કોઈ નેક્સ્ટ પ્રોસેસમાં આ આઉટપુટ ટ્રાન્સફર થાય નહીં તો પૂરેપૂરું 100% આઉટપુટ છે એ તમે શું કરો છો સેલ આ પહેલા તો ક્વેશ્ચન છે ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ ઇઝ ધેટ ક્લિયર રાઈટ કે આ ક્વેશ્ચનમાં ન્યૂ પોઈન્ટ્સ ક્યાં છે નંબર 1 તમને વેઇટ લોસ આપેલ છે તો એમની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એ ધ્યાન રાખજો એન્ડ સેકન્ડ છે ફિનિશ્ડ ગુડ્સ જે રેડી થાય છે હરેક પ્રોસેસના એન્ડમાં એમાંથી અમુક પોર્શન છે ડાયરેક્ટ માર્કેટમાં સેલ કરે છે જ્યારે રિમેનિંગ પોર્શન છે નેક્સ્ટ પ્રોસેસમાં શું કરે છે ટ્રાન્સફર ઓકે તો આપણે કેલ્ક્યુલેશન છે સ્ટાર્ટ કરીએ પે અટેન્શન give the heading in your book question number 46 page number 256 as we need to draw the three process accounts so write down or draw in your book process X account format will remain the same debit and credit side and particulars units and rupees column in each side right then process Y account then after process Z account and then after last give the heading in your book working notes right next page પર જ heading આપો છો working notes માં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે તમારે 4 ફોર્મ્યુલાઝ યુઝ કરવાની છે એ ચારેય ફોર્મ્યુલાઝ નોટ ડાઉન કરી અને વચ્ચે હરેક પ્રોસેસ માટે છે એમની સ્પેસ છે રિમૂવ કરી દેજો ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ આ સમજાય છે ઓકે so now we'll start with the calculation. First of all, we will take the first process, that is process X account. Students, process X, that means first process છે એમના તમને units introduce એ નથી આપેલા but directly raw material ના કેટલા units તમે enter કરો છો ટર્મ્સમાં એ તમને ટેબલમાં આપેલ છે ફર્સ્ટ પોઈન્ટ જ છે raw material consumed given in tons quantity આપેલ છે how much 1600 tons right so write down on the debit side of the account to raw material consumed how many tons 1600 tons and next point is given cost per ton that means per ton material cost is given how much 500 rupees તો અહીંયા જ તમે આ કેલ્ક્યુલેશન છે બતાવો છો 1600 tons multiply 500 rupees so the amount will come 8 lakh rupees. Next question માં જો direct labor where will we record again on debit side write down to direct labor units column dash amount 78000. Next direct expenses write down on debit side to direct expenses unit column dash amount 62000. Next sundry expenses again on debit side to sundry expenses units column dash amount 2240 right now students expenses તમે બધા debit side record કરી લીધેલ છે so now it's turn to calculate the working note part માં જાઉં છું as you know your first working note is of normal output right for the process X માટે students normal output formula શું થાય units introduced minus normal loss units. Students, here two type of losses are given. First, weight loss and second, normal loss. આપણે બંનેની કેલ્ક્યુલેશન છે કરવાની રહેશે કઈ રીતે pay attention. First is given units introduced. ક્યાંથી મળે તમને રો મટીરિયલના યુનિટ્સ એટલે કે ટન્સ છે એ આપેલ છે how much 1600 tons તો આ તમારા માટે શું છે units introduced. Again I repeat તમારા અકાઉન્ટમાં તમે જે મૂકો છો રો મટીરિયલના યુનિટ્સ જે તમને ટર્ન્સમાં આપે છે એ જ તમારા માટે શું થશે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ સો રાઇટ ડાઉન માઇનસ બિફોર ડિડક્ટિંગ ધ નોર્મલ લોસ સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો નોર્મલ લોસને માઇનસ કરતા પહેલા તમારે વેઇટ લોસ છે માઇનસ કરવાનો છે ફોર પ્રોસેસ એક્સ ઇટ ઇઝ ગિવન 2.5%. So I have written in the bracket
2.5% weight loss, and then after deduct the normal loss, which is given 3%, right? In the next step, 1600 tons minus weight loss ના percentage સેના પર calculate કરશો? On your units introduced એના પર જ calculate થાય. So 1600 ના 2.5% minus again normal loss સેના પર calculate કરશો students? Again on units introduced 1600 ના 3%, right? So 1600 minus weight loss 40 tons minus normal loss 48 tons. So normal output will come 1512 tons. So let's be clear, students. This is the first process X. Now next is given. Now we will apply the second formula, that is abnormal loss or gain. Formula is normal output minus actual output. Normal output ક્યાંથી મળે students for the process X? From the first formula. First formula માં તમે normal output અહીંયા calculate કરેલ છે 1512 tons, એ જ લખો છો, minus actual output. Actual output is given in the question, last fourth line. Actual production, how much? 1400 tons. So the difference will come 112. Plus માં answer આવે છે students. તો abnormal loss કહેવાય કે abnormal gain? This is called abnormal loss units, which is given in tons, right? So અહીં સુધી ખ્યાલ આવે છે students? આ સમજાય છે? Now students, effect કઈ રીતે આપવાની છે? બંને ફોર્મ્યુલા અપ્લાય કર્યા પછી go in the account part. In your process X account, as usual, generally આપણે શું કરીએ છીએ? એ ક્રેડિટ સાઇડ નોર્મલ લોસ એન્ડ એબનોર્મલ લોસ બંને રેકોર્ડ કરીએ છીએ, એમ જ કરવાનું છે. બટ બિફોર ધેટ, એમની પહેલા તમારે આ ક્વેશ્ચનમાં વેઇટ લોસ જે આપે છે એમની ઇફેક્ટ આપવાની છે. કઈ રીતે? વેઇટ લોસની ઇફેક્ટ ઓલવેઝ ઇન યોર પ્રોસેસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન બાય લોસ ઇન વેઇટ. સ્ટુડન્ટ, યુનિટ્સ કેટલા હતા વેઇટ લોસના? ક્યાંથી મળે? હિયર યુ હેવ કેલ્ક્યુલેટેડ, રાઇટ? 40 યુનિટ્સ. 40 units of weight loss. એ જ તમારે મૂકવાના છે. So write down 40 units of weight loss. Students, આ વજનમાં જ ઘટાડો આવે છે એટલે તમે આ લોસ છે એને કંઈ સ્ક્રેપમાં સેલ કરી શકવાના નથી, એટલે તમને કોઈ અમાઉન્ટ છે રિસીવ થાય નહીં. તો ત્યાં તમે શું કરો છો? ડેશ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? વજનમાં જેટલો ઘટાડો આવે છે, જો વજન હોય તો સ્ટુડન્ટ્સ તમે લોસ યુનિટ્સને સેલ કરી શકો, પણ અહીંયા વેઇટ લોસ છે એટલે તમે એને સેલ કરી શકશો નહીં. સો અમાઉન્ટ ડેશ. યુનિટ્સ ખાસ લખવાના છે, મસ્ટ રિમેમ્બર. નેક્સ્ટ, નાવ વી વિલ ગીવ ધ ઇફેક્ટ ઓફ નોર્મલ લોસ. રાઇટ ડાઉન ઓન ક્રેડિટ સાઇડ બાય નોર્મલ લોસ. યુનિટ્સ કેટલા છે સ્ટુડન્ટ્સ? તમે ફોર્મ્યુલામાં કેલ્ક્યુલેટ કરેલ છે. નોર્મલ લોસ યુનિટ્સ 48, રાઈટ? તો એની જ ઇફેક્ટ આપો છો. By normal loss 48 tons, and per ton scrap value is given in the question. Question માં જુઓ scrap value કેટલી આપે છે? 100 rupees. તો આ લોસ ને તમે સ્ક્રેપ માં સેલ કરો છો સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે. So the amount will come 4800 rupees. Next, abnormal loss થાય છે કે abnormal gain? Abnormal loss. તો ઇફેક્ટ ક્યાં આપો છો? Again on credit side, write down abnormal loss. Units you know 112 units, but એમની કોસ્ટ છે એ તમને ખ્યાલ છે નહીં. તો એના માટે તમે શું કરો છો? કેલ્ક્યુલેટ ધ થર્ડ એન્ડ ફોર્થ વર્કિંગ નોટ, રાઈટ? યોર થર્ડ વર્કિંગ નોટ ઇઝ નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? ટોટલ એક્સપેન્સીસ માઇનસ સ્ક્રેપ ઓફ નોર્મલ લોસ અપોન નોર્મલ આઉટપુટ. ફર્સ્ટ વી વિલ કેલ્ક્યુલેટ ઇટ ફોર ધ પ્રોસેસ એક્સ. ટોટલ એક્સપેન્સીસ ક્યાંથી મળે સ્ટુડન્ટ્સ? તમારા પ્રોસેસ એક્સ અકાઉન્ટનો ડેબિટ સાઇડનો ટોટલ કરો સ્ટુડન્ટ્સ. તમારા અકાઉન્ટમાં અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ કરો. સો ઇટ વિલ કમ, કેટલો આવે છે ટોટલ સ્ટુડન્ટ્સ? 9,42,240 રૂપીસ, એન્ડ ટોટલ યુનિટ્સ 1600. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? બંને સાઈડ ટોટલ છે મૂકી દેજો. Next,
આ ટોટલ એક્સપેન્સીસમાંથી તમારે માઇનસ શું કરવાનું છે? સ્ક્રેપ ઓફ નોર્મલ લોસ. દેટ મીન્સ અહીંયા તમે જે નોર્મલ લોસના અમાઉન્ટ મૂકેલ છે એ, રાઈટ? તો એ સ્ક્રેપ તમે માઇનસ કરો છો. સી ઓવર યર -4,800 રૂપીસ ડિવાઈડ બાય નોર્મલ આઉટપુટ. ક્યાંથી મળે સ્ટુડન્ટ્સ? ફ્રોમ ધ ફર્સ્ટ ફોર્મ્યુલા 1512 ટન્સ. એ જ મૂકો છો. સો ધ પર યુનિટ કોસ્ટ વિલ કમ 620 રૂપીસ પર ટન. ચલો અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? નાવ અપ્લાય ધી fourth formula which is of abnormal loss or gain. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, right? What is the formula? Abnormal loss or gain units multiplied normal cost of normal output. For process X, formula શું થશે સ્ટુડન્ટ્સ? For the process X, abnormal loss units are 112 tons multiply 620 rupees. ક્યાંથી મળે? નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ. અહીંયા જ તમે કેલ્ક્યુલેટ કરેલ છે થર્ડ ફોર્મ્યુલામાં, એ જ, રાઈટ? સો મલ્ટીપ્લાય ઇટ. સો ધ આન્સર વિલ કમ 69,440 રૂપીસ. ચલો આ ફોર્થ ફોર્મ્યુલાની કેલ્ક્યુલેશન સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ક્લિયર થાય છે, રાઈટ? તો આ જ અમાઉન્ટ, આ કોસ્ટ આપણે ક્યાં મૂકીએ છીએ? ઇન યોર પ્રોસેસ એક્સ અકાઉન્ટ, ક્રેડિટ સાઇડ એબનોર્મલ લોસના અમાઉન્ટ છે અહીંયા મૂકો છો 69,440, રાઈટ? નાવ સ્ટુડન્ટ્સ બધી ઇફેક્ટ તમે આપી દીધી છે. નાવ વી વિલ ક્લોઝ ધ અકાઉન્ટ. ડેબિટ સાઇડનો ટોટલ કરો છો સ્ટુડન્ટ્સ, ક્રેડિટ સાઇડના યુનિટ્સ છે પહેલા માઇનસ કરો, રાઈટ? સો ધ રિમેનિંગ આઉટપુટ ઓર પ્રોડક્શન વિલ કમ. ચલો તમારા કેલ્સીમાં સ્ટુડન્ટ્સ આ માઇનસ કરજો જેથી કરી બાયફર્કેશનનો આઈડિયા આવે. 1,600 total units on debit side minus on credit side 40 units minus 48 units minus 112 units. So the output will come 1,400 units or tons. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ આ જે એકચ્યુઅલ આઉટપુટ તમને મળે છે, બેલેન્સ મળે છે 1,400, એમાંથી 70% પ્રોસેસ એક્સનું આઉટપુટ તમે ક્યાં ટ્રાન્સફર કરો છો? વાયમાં. એન્ડ 30% શું કરો છો? સેલ કરો છો, રાઈટ? તે ઇફેક્ટ કઈ રીતે આપો છો? પે અટેન્શન. રાઇટ ડાઉન ઓન ક્રેડિટ સાઇડ બેલેન્સ ત્યાં જ મળે છે. ફર્સ્ટ રાઇટ ડાઉન બાય સેલ ઓફ ફિનિશ ગુડ્સ. તમે સેલ કેટલું કરો છો? 30% આઉટપુટ. સો 1,400 ટન્સના 30%. સો it will come 420 units. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? 1,400 ટન્સ જે ક્વોન્ટિટી આવે છે એમને તમે મલ્ટીપ્લાય કરો છો 30%થી. કેમ? તો કે 30% આઉટપુટ જ સેલ કરો છો માર્કેટમાં, જે આવે છે 420 યુનિટ્સ. એ આઉટપુટને તમે સેલ કઈ પ્રાઇસથી કરો છો? તમને સેલિંગ પ્રાઇસ આપેલ છે ક્વેશ્ચનમાં. હાઉ મચ? સેલિંગ પ્રાઇસ ઇન કેસ ઓફ પ્રોસેસ એક્સ ઇઝ ગિવન 870 રૂપીસ પર ટન. ક્વેશ્ચનમાં જુઓ સ્ટુડન્ટ્સ એટલે આઈડિયા આવશે, રાઈટ? એન્ડ કેલ્ક્યુલેટ કરો 420 into 870. સો ધ આન્સર વિલ કમ 3,65,400 રૂપીસ, રાઈટ? એ જે ટોટલ સેલિંગ પ્રાઇસ છે એની તમે ઇફેક્ટ આપો છો અહીંયા, અમાઉન્ટ મૂકો છો અહીંયા, રાઈટ? 3,65,400 રૂપીસ. ચલો આ કેલ્ક્યુલેશન સમજાડી સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ રિમેનિંગ જે 70% આઉટપુટ છે એ તમે ક્યાં ટ્રાન્સફર કરો છો? ઇન યોર નેક્સ્ટ પ્રોસેસ, દેટ ઇઝ પ્રોસેસ વાય અકાઉન્ટ. એકચ્યુઅલ આઉટપુટ છે શું? 1,400 ટન્સ. એમાંથી જ ટ્રાન્સફર કરો છો 70% ટુ ધ નેક્સ્ટ પ્રોસેસ. તો એ કેટલા યુનિટ થશે સ્ટુડન્ટ્સ? 980 યુનિટ્સ. એન્ડ એમની કોસ્ટ છે એ કેટલી થશે સ્ટુડન્ટ્સ? કોસ્ટ તમને કેમ ખ્યાલ આવે? જ્યારે નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કરો છો ત્યારે કોસ્ટ પ્રાઇસથી ટ્રાન્સફર કરો છો તો
તો તમારી જે થર્ડ ફોર્મ્યુલા છે સ્ટુડન્ટ્સ, નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ, એમની જે કોસ્ટ તમને રિસીવ થાય છે એ જ કોસ્ટ ફી તમારે ટ્રાન્સફર કરવાનું છે, રાઈટ. તમારી થર્ડ ફોર્મ્યુલામાં નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ આપે છે 620 રૂપીસ, તો એની સાથે તમારે મલ્ટીપ્લાય કરવાનું થશે. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? પે અટેન્શન હિયર. Okay, so the cost will come 6,07,600 rupees. Shall I see the clear, students? Okay. Now, students, give me an answer. તમારી જે અહીંયા ટોટલ જ્યારે તમે કરશો ત્યારે તમે જે આ પ્રોડક્ટ સેલ કરો છો માર્કેટમાં, સેલિંગ પ્રાઇસ છે જેની 870 રૂપીસ, તો એમાં પ્રોફિટ છે ઇન્ક્લુડેડ હોય, બટ ઓબ્વિયસલી સ્ટુડન્ટ્સ તમારી સેલિંગ પ્રાઇસમાં કોસ્ટ પ્લસ પ્રોફિટ શું હશે? ઇન્ક્લુડેડ. તો એ પ્રોફિટની ઇફેક્ટ તમારે ક્યાં આપવાની છે? ખાસ યાદ રાખજો, આ જે પ્રોફિટથી તમે સેલ કરો છો અમાઉન્ટ, રાઈટ, તમારી સેલિંગ પ્રાઇસથી એના પ્રોફિટની ઇફેક્ટ તમારે આપવાની છે ઓપોઝિટ સાઇડ ટુ P&L અકાઉન્ટ, રાઈટ. યુનિટ્સ કોલમમાં સ્ટુડન્ટ્સ ડેશ કરજો, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડાયરેક્ટ અમાઉન્ટ ટ્રાન્સફર કરવાની છે 1,05,000 રૂપીસ. આ કેમ આવે છે સ્ટુડન્ટ્સ? બરાબર સમજો. તમારી પર યુનિટ છે સેલિંગ પ્રાઇસ કેટલી છે સ્ટુડન્ટ્સ? 870 રૂપીસ, રાઈટ, માઇનસ કોસ્ટ પ્રાઇસ કેટલી આવે છે સ્ટુડન્ટ્સ? થર્ડ ફોર્મ્યુલા થ્રુ 620 રૂપીસ, તો એ તમે અહીંયા માઇનસ કરો છો. સો your profit will come, અહીંયા તમારો પ્રોફિટ કેટલો આવે સ્ટુડન્ટ્સ? તમારી સેલિંગ પ્રાઇસમાંથી હું કોસ્ટ પ્રાઇસ માઇનસ કરું છું, 870 minus 620, so it will come 250 રૂપીસ, રાઈટ. આ પ્રોફિટ કેટલા યુનિટ્સનો છે સ્ટુડન્ટ્સ? હું કેટલા યુનિટ સેલ કરું છું માર્કેટમાં? 420 ટન્સ, તો એમની સાથે જ મલ્ટીપ્લાય કરીશ, so I will get the total profit 420 tons into 250 rupees profit per ton. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? So I will get the total profit by sale of goods from process X account. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ તમે કરો છો સ્ટુડન્ટ્સ એટલે તમારો જે ટોટલ છે એ હવે ચેન્જ થઈ જશે, રાઈટ. એક વખત ટોટલ છે એ કરી નાખજો, રાઈટ. Debit side now, the total will come 10,47,240 રૂપીસ. આ જ ટોટલ તમારે મૂકવાનો છે ક્રેડિટ સાઇડ, રાઈટ. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ. તો અહીંયા તમારી ફર્સ્ટ પ્રોસેસ એટલે કે પ્રોસેસ એક્સ અકાઉન્ટ એ કમ્પ્લીટ થાય છે. Now we will transfer to the process Y account. In your process Y account, students, પહેલા તો શું કરીએ છીએ? પ્રોસેસ એક્સ નું જે આઉટપુટ તમે લઈ આવો છો એ જ મૂકશો ઇફેક્ટ. અહીંયા ટ્રાન્સફર કરેલ છે બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ વાય. હાઉ મેની ટન્સ? 980 ટન્સ and amount 6,07,600 units. Now students, in your process Y, તમે એ સિવાય વધારાના યુનિટ્સ છે ઇન્ટ્રોડ્યુસ કરો છો. ક્વેશ્ચનમાં જુઓ, રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ પ્રોસેસ વાયમાં આપે છે 320 ટન્સ, તો એ મૂકો છો યુનિટ્સમાં. એન્ડ પર ટન કોસ્ટ ઇઝ ગિવન 350 રૂપીસ, તો એની અહીંયા કેલ્ક્યુલેશન કરો છો. 320 ટન્સ મલ્ટીપ્લાય 350 rupees per ton cost. So the total amount will come 1,12,000 rupees. In short, previous process na units પહેલા ટ્રાન્સફર કરવાના પ્લસ આ જે પ્રોસેસ છે એના ન્યૂ મટીરિયલના યુનિટ્સ છે ત્યાં તમે એડ કરી દીધા. તો પ્રોસેસ વાય માટે આપણા યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ એ ક્યાં થશે? 980 પ્લસ 320. આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ પ્રોસેસના અને કરંટ પ્રોસેસ બંનેના યુનિટ્સ છે એ એડ કરી એ થશે પ્રોસેસ વાય માટેના ટોટલ યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ, રાઈટ. ઓકે, ચલો અહીં સુધી ક્લિયર થાય છે. નેક્સ્ટ એક્સપેન્સીસ ક્યાં ક્યાં આપે છે? ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ એક્સપેન્સીસ એન્ડ સન્ડ્રી એક્સપેન્સીસ. ત્રણેયના ડાયરેક્ટલી અમાઉન્ટ જ રેકોર્ડ કરો છો, યુનિટ્સ કોલમ ડેશ.
ચલો એક્સપેન્સીસ બધા રેકોર્ડ કરી દીધા છે સ્ટુડન્ટ્સ. નાઉ વી વિલ મૂવ ટુવર્ડ્સ ધ વર્કિંગ નોટ પાર્ટ. In your working note, students, first calculate it. The first formula, that is normal output. Normal output for process Y. Students, process Y માટે units introduce क्या થશે? As I told you, 980 units કે જે તમે X માંથી ટ્રાન્સફર કરો છો and 320 units કે જે તમે પ્રોસેસ Y માં વધારાના મટીરીયલના યુનિટ્સ છે ઇન્ટ્રોડ્યુસ કરો છો એ ટોટલ માઇનસ. પહેલા શું માઇનસ કરશો સ્ટુડન્ટ્સ? વેઇટ લોસ. પ્રોસેસ વાય માં આપે છે વેઇટ લોસ 2% માઇનસ નોર્મલ લોસ 3% ઇન પ્રોસેસ વાય. આ બંનેનો ટોટલ કરો છો સ્ટુડન્ટ્સ. સો ટોટલ યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ 1300 ટન્સ માઇનસ વેઇટ લોસ 2% શેના પર? 1300 ટન્સ પર, એટલે કે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ પર, માઇનસ નોર્મલ લોસ અગેન ઓન યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ. So 1300 tons minus 26 ton weight loss and 39 tons normal loss. So your normal output will come 1235 tons. Now apply the second formula, abnormal loss or gain. Right? Formula શું છે students? Process Y માટે 1235 tons normal output minus, see in the question, actual output in process Y is given 1235 tons. So અહીંયા શું થઈ જશે સ્ટુડન્ટ્સ? nil, 0. આ સમજાય છે? તો પ્રોસેસ Y માં એબનોર્મલ લોસ પણ નથી થતો અને એબનોર્મલ ગેઇન પણ નથી થતો. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? ઓકે. નાઉ ગો ઇન ધ અકાઉન્ટ પાર્ટ. ઇન યોર પ્રોસેસ Y અકાઉન્ટ પહેલા તો નોર્મલ લોસ પહેલા પણ શેની ઇફેક્ટ આપો છો? વેઇટ લોસની. કઈ બાજુ? ઓન ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન બાય લોસ ઇન વેઇટ. યુનિટ્સ જ રેકોર્ડ કરવાના છે 26 યુનિટ્સ, અમાઉન્ટ કોલમ ડેશ. નેક્સ્ટ નોર્મલ લોસ અગેન ઓન ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન બાય નોર્મલ લોસ યુનિટ્સ 39 and per ton scrap value for process Y is given in the question 80 rupees. તો એની સાથે મલ્ટીપ્લાય કરો છો. So the cost amount will come 3120 rupees. Students, weight loss ની ઇફેક્ટ આપી, નોર્મલ લોસ ની ઇફેક્ટ આપી. હવે પ્રોસેસ Y માં એબનોર્મલ લોસ થાય છે કે એબનોર્મલ ગેઇન? કંઈ જ નથી થતું, નીલ અમાઉન્ટ આવે છે. ધેટ મીન્સ કે એબનોર્મલ લોસ ઓર ગેઇન કંઈ નથી થતું, તો એની ઇફેક્ટ ક્યાંય આવે નહીં પ્રોસેસ Y અકાઉન્ટમાં. રાઈટ? ઓકે. સો નાઉ વોટ વિલ વી ડુ? હવે શું કરશું? મેક અ ટોટલ કરો છો. તમારા યુનિટ્સનો ટોટલ કેટલો થશે સ્ટુડન્ટ્સ? 1300 ટન્સ. જેમાંથી ક્રેડિટ સાઇડના જે યુનિટ્સ છે એ માઇનસ કરો સ્ટુડન્ટ્સ. ક્રેડિટ સાઇડના યુનિટ્સ માઇનસ કરતા 1300 minus 26 minus 39. So the actual output will come 1235 tons. Multiply. સ્ટુડન્ટ્સ, આ જે એકચ્યુઅલ આઉટપુટ છે ટોટલ, એમાંથી તમે અમુક આઉટપુટ છે ડાયરેક્ટલી સેલ કરો છો જ્યારે સમ પોર્શન ઇઝ ટ્રાન્સફર ટુ ધ નેક્સ્ટ પ્રોસેસ. અહીંયા ધ્યાન આપો, ટેક્સ્ટ બુકમાં પ્રોસેસ વાય માંથી ઝેડમાં કેટલું ટ્રાન્સફર કરો છો? 60%. જ્યારે માર્કેટમાં ડાયરેક્ટ સેલ કેટલું કરો છો? 40%. તો એકચ્યુઅલ ટોટલ આઉટપુટ છે 1235 ટન્સ. એના 40% તમે શું કરશો? માર્કેટમાં સેલ. કઈ પ્રાઇસથી કરો છો? સેલિંગ પ્રાઇસથી. પહેલા તો આ યુનિટ્સ છે કેલ્ક્યુલેટ કરો. 1235 ટન્સ ના 40%. સો ઇટ વિલ કમ 741 ટન્સ. જે તમે માર્કેટમાં સેલ કરો છો, કેલ્ક્યુલેશન અહીંયા કરું છું. કઈ પ્રાઇસથી? સેલિંગ પ્રાઇસ ઇઝ ઓલરેડી ગિવન 800 રૂપીસ ઇન પ્રોસેસ વાય. રાઈટ? તો આ પ્રાઇસથી તમારે એ સેલ કરવાના છે. સો સેલિંગ પ્રાઇસ કેટલી મળે સ્ટુડન્ટ્સ? સેલિંગ પ્રાઇસ વિલ કમ ટોટલ 4,65,348 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ તમે સેલિંગ પ્રાઇસથી રેકોર્ડ કરો છો. નેક્સ્ટ અમુક પોર્શન છે તમે ક્યાં ટ્રાન્સફર કરો છો? નેક્સ્ટ પ્રોસેસમાં. હાઉ મચ? તો કે ટોટલ એકચ્યુઅલ આઉટપુટ તમને કેટલું મળેલ હતું? 1235 ટન્સ.
મલ્ટીપ્લાય એમાંથી 60% આઉટપુટ તમે નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કરો છો એટલે નંબર ઓફ યુનિટ્સ કેટલા આવશે 494 ટન્સ રાઈટ કઈ પ્રાઇસથી ટ્રાન્સફર કરશો સ્ટુડન્ટ્સ જ્યારે નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કરો ત્યારે કોસ્ટ પ્રાઇસથી જ થાય સો 494 ટન્સ મલ્ટીપ્લાય એમની કોસ્ટ પ્રાઇસ કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ એમના માટે તમારે થર્ડ એન્ડ ફોર્થ ફોર્મ્યુલા અપ્લાય કરવાની રહેશે થર્ડ ફોર્મ્યુલા ઇઝ normal cost of normal output students તમારી થર્ડ ફોર્મ્યુલા કઈ છે normal cost of normal output for process y students ફોર્મ્યુલા પ્રમાણે પહેલા તમે શું ફાઇન્ડ આઉટ કરો છો ટોટલ એક્સપેન્સીસ ક્યાંથી મળે in your process y account debit side નો ટોટલ કરો છો so it will come 7,78,700 rupees minus scrap of normal loss ક્યાંથી મળે છે સ્ટુડન્ટ્સ તમે તમારા પ્રોસેસ વાય અકાઉન્ટમાં અહીંયા સ્ક્રેપ ઓફ નોર્મલ લોસ અમાઉન્ટ છે રેકોર્ડ કરેલ છે એ માઇનસ કરો છો ડિવાઇડ બાય નોર્મલ આઉટપુટ જે તમને મળે છે ફર્સ્ટ ફોર્મ્યુલામાંથી 1235 ટન્સ સો પર યુનિટ કોસ્ટ વિલ કમ 628 રૂપીસ ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ એન્ડ યોર ફોર્થ ફોર્મ્યુલા કે જે છે કોસ્ટ ઓફ એબનોર્મલ લોસ ઓર ગેઇન સ્ટુડન્ટ્સ in your process y તમને એબનોર્મલ લોસ થાય છે કે ગેઇન કંઈ જ નહીં નીલ થાય છે રાઈટ તો એના યુનિટ્સ છે ફોર્મ્યુલામાં એ શું થઈ જાય 0 મલ્ટીપ્લાય તમે ગમે તેટલી કોસ્ટ કરો તો પણ આન્સર તો શું આવશે ઓલવેઝ 0 ચલો એ સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ તો તમને અહીંયા પર યુનિટ કોસ્ટ છે મળી ગઈ પ્રોસેસ y માટે આ સમજાય છે સ્ટુડન્ટ 628 રૂપીસ પર ટન તો એ જ કોસ્ટથી તમારે નેક્સ્ટ પ્રોસેસમાં એ અમાઉન્ટ ટ્રાન્સફર કરવાની છે રાઈટ ઇન યોર પ્રોસેસ વાય અકાઉન્ટ તમે જે ઝેડમાં ટ્રાન્સફર કરો છો આઉટપુટ 494 ટન્સ એ કઈ કોસ્ટ પ્રાઇસથી કરશો 628 રૂપીસ સો ધ ટોટલ કોસ્ટ વિલ કમ 4,65,348 રૂપીસ ઓકે સ્ટુડન્ટ્સ અહીંયા એક કરેક્શન કરજો સેલિંગ પ્રાઇસ આવે છે 3,95,200 રૂપીસ ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ આ સમજાય છે રાઈટ ઓકે નાઉ નેક્સ્ટ ઇઝ કેલ્ક્યુલેટ કરો છો સ્ટુડન્ટ્સ અહીંયા તમે હવે ટોટલ ઓકે સ્ટુડન્ટ્સ અહીંયા થોડું કરેક્શન છે કરાવું છું સેલ જે તમે કરો છો ટોટલ આઉટપુટમાંથી 40% એ આવે છે 494 ટન્સ એન્ડ અમાઉન્ટ એમની સેલિંગ પ્રાઇસ સાથે તમે મલ્ટીપ્લાય કરશો એટલે આવે છે 3,95,200 રૂપીસ જ્યારે તમે નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કરો છો દેટ મીન્સ ઇન પ્રોસેસ ઝેડ રાઈટ ત્યારે ટોટલ આઉટપુટના 60% એટલે તમારા યુનિટ્સ થશે 741 ટન્સ અને નેક્સ્ટ પ્રોસેસમાં જ્યારે ટ્રાન્સફર કરો છો સ્ટુડન્ટ્સ ત્યારે કઈ પ્રાઇસથી કરશો કોસ્ટ પ્રાઇસથી જ રાઈટ કોસ્ટ પ્રાઇસથી જ નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કરશો રાઈટ તો કોસ્ટ પ્રાઇસ તમને ક્યાંથી મળે તમારી થર્ડ ફોર્મ્યુલામાંથી જે તમને મળે છે 628 રૂપીસ સો એની સાથે મલ્ટીપ્લાય કરતા અમાઉન્ટ વિલ કમ 465,348 રૂપીસ નાઉ સ્ટુડન્ટ્સ એક ખાસ યાદ રાખજો જ્યારે તમે સેલિંગ પ્રાઇસથી કોઈ આઉટપુટ અહીંયા મૂકો છો દેટ મીન્સ કે તમારી સેલિંગ પ્રાઇસમાં પ્રોફિટ શું છે ઇન્ક્લુડેડ તો એમના પ્રોફિટની ઇફેક્ટ તમારે ક્યાં આપવાની છે ઓન ઓપોઝિટ સાઇડ રાઇટ ડાઉન ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પીએનએલ અકાઉન્ટમાં આ પ્રોફિટ તમારે ટ્રાન્સફર કરવાનું છે કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ તમારે પહેલા પર યુનિટ પ્રોફિટ છે ફાઇન્ડ આઉટ કરી લેવાનું સેલિંગ પ્રાઇસ છે 800 રૂપીસ પર ટન માઇનસ કોસ્ટ તમને મળે છે 628 રૂપીસ પર ટન સો પ્રોફિટ પર ટન વિલ કમ ચલો માઇનસ કરો સ્ટુડન્ટ્સ 800 minus 628 so 172 રૂપીસ આ છે પર ટન પ્રોફિટ તમે ટોટલ કેટલા યુનિટ્સ માર્કેટમાં સેલ કરો છો સ્ટુડન્ટ્સ ટોટલ યુનિટ્સ તમે સેલ કરો છો 494 ટન્સ તો એ જે મૂકવાના છે 494 ટન્સ મલ્ટીપ્લાય પર યુનિટ પર ટન પ્રોફિટ 172 રૂપીસ સો ટોટલ પ્રોફિટ will come
84,968 rupees. ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. નાવ ક્લોઝ ધી અકાઉન્ટ એન્ડ મેક ટોટલ છે એ ખાસ કરજો. ઓન ડેબિટ સાઇડ 6,07,600 પ્લસ 1,12,000 પ્લસ 35,000 plus 23,000 plus 1,100 plus 84,968. So the total will come 8,63,668 rupees. બંને સાઈડનો ટોટલ છે સ્ટુડન્ટ્સ ટેલી કરી લેજો, સેમ આવવો જોઈએ, રાઈટ? ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ ક્વેશ્ચન છે એ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? Okay. Now, last process, that is process Z account. Calculation કઈ રીતે કરો છો? Pay attention. First of all, process Z account માં debit side તમે શું રેકોર્ડ કરશો? The output that you have transferred to or transferred from process Y account. અહીંયા તમે ટ્રાન્સફર કરો છો. Y account માં તમે જે આઉટપુટ Z માં ટ્રાન્સફર કરો છો એ જ પહેલા અહીંયા રેકોર્ડ કરશો. શું લખશો? રાઇટ ડાઉન ઓન ડેબિટ સાઇડ ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ વાય અકાઉન્ટ 741 units and amount 465,348 rupees. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં જુઓ, પ્રોસેસ ઝેડ માટે કઈ ડિટેલ્સ આપે છે? ફર્સ્ટ ઓફ ઓલ રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ, રાઈટ? સો રાઇટ ડાઉન ઓન ડેબિટ સાઇડ ટુ રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ 259 tons and per ton cost is given 275 rupees. Right? So total raw material amount will come 71,225 rupees. Next, expenses क्या आपने है? Direct labor, direct expenses and sundry expenses. Amount change direct record करो शो units column dash. Expenses बधा record करें दिया students. Now go in the working note part. First formula of normal output, students. For process Z, યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ એ કેટલા લેશો? અહીંયા તમારા પ્રોસેસ વાયના જે ટ્રાન્સફર કરેલ છે 741 યુનિટ્સ પ્લસ રો મટીરિયલના જે યુનિટ્સ છે 259 એ બંનેને પ્લસ કરવાના છે. લાઈક અ પ્રોસેસ વાયમાં તમે જે રીતે એડ કરેલા હતા એ જ રીતે બંને, રાઈટ? માઇનસ વેઇટ લોસ પર્સન્ટેજ ફોર પ્રોસેસ ઝેડ ઇઝ ગિવન 1.5 માઇનસ નોર્મલ લોસ પર્સન્ટેજ 3.5. બંનેનો ટોટલ કરો સ્ટુડન્ટ્સ. સો ઇટ વિલ કમ 1000 ટન્સ. 1000 ટન્સના જ તમારે 1.5% વેઇટ લોસ એન્ડ 3.5% નોર્મલ લોસ છે એ કેલ્ક્યુલેટ કરવાનો થશે. સો 1000 ટન્સ માઇનસ 15 ટન્સ વેઇટ લોસ માઇનસ 35 ટન્સ નોર્મલ લોસ. સો ધ નોર્મલ આઉટપુટ વિલ કમ 950 tons. This is the first formula of normal output. Now, second formula of abnormal loss or gain. Normal output for process Z is 950 tons. ક્યાંથી મળે? ફર્સ્ટ ફોર્મ્યુલામાંથી માઇનસ એક્ચ્યુઅલ આઉટપુટ. ચલો ક્વેશ્ચનમાં જુઓ સ્ટુડન્ટ્સ કેટલું આપે છે? એક્ચ્યુઅલ પ્રોડક્શન, એક્ચ્યુઅલ આઉટપુટ ઇઝ ગિવન 975 tons. So the answer will come 25. પ્લસમાં આવે કે માઇનસમાં? માઇનસમાં. So this is called abnormal gain units. ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? પ્રોસેસ ઝેડ માં તમને શું થાય છે? એબનોર્મલ ગેઇન. નાવ ઇફેક્ટ આપો હવે એમની પ્રોસેસ ઝેડ અકાઉન્ટમાં. પહેલા તો વેઇટ લોસની ઇફેક્ટ આપશું. રાઇટ ડાઉન ઓન ક્રેડિટ સાઇડ બાય લોસ ઇન વેઇટ હાઉ મેની ટન્સ? 15 ટન્સ. તો એ યુનિટ્સના કોલમમાં લખો છો 15 એન્ડ અમાઉન્ટ કોલમ ડેશ. નેક્સ્ટ બાય નોર્મલ લોસ અગેન ઓન ક્રેડિટ સાઇડ by normal loss 35 units and per ton 35 tons છે તો per ton price શું છે? scrap value 95 rupees. So total scrap value will come 3,325 rupees. Next abnormal loss થાય છે કે abnormal gain? abnormal gain. તો એમની ઇફેક્ટ ક્યાં આપો છો? on debit side. abnormal loss હોય તો credit side, but abnormal gain हुई तो debit side. Write down to abnormal gain. Units 25.
કોસ્ટ હજુ તમને મળે નહીં. એમના માટે તમે શું અપ્લાય કરો છો? થર્ડ એન્ડ ફોર્થ ફોર્મ્યુલા. થર્ડ ફોર્મ્યુલા ઓફ normal cost of normal output, right? Formula is total expenses. Students, process Z ના total expenses કઈ રીતે મળે? તમારા Z account નો ડેબિટ સાઇડ નો ટોટલ છે કરો સ્ટુડન્ટ્સ આ. So total expenses will come 5,73,325 rupees minus scrap value of normal loss જે છે 3,325 rupees divided by normal output from the first formula 950 ton. So per unit cost will come 600 rupees. Now last and fourth formula of abnormal loss or gain. Students, abnormal loss થાય છે કે gain? Process Z માં abnormal gain. How much? 25 tons multiply normal cost of normal output means per unit cost શું છે? 600 rupees. So multiply it. So the total amount will come 15,000 rupees. આ જે તમને અમાઉન્ટ મળે છે 15,000 rupees, એમની ઇફેક્ટ તમારા પ્રોસેસ Z અકાઉન્ટમાં ડેબિટ સાઇડ તમે જે એબનોર્મલ ગેઇન રેકોર્ડ કરેલ છે તે અમાઉન્ટમાં મૂકવાની છે 15,000 rupees. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? નાવ બધી જ ઇફેક્ટ તમે આપી દીધી છે. સો નાવ વી વિલ ક્લોઝ ધ ટેબલ ઓર અકાઉન્ટ. ડેબિટ સાઇડમાં યુનિટ્સનો ટોટલ કરો સ્ટુડન્ટ્સ. 741 યુનિટ્સ પ્લસ 259 પ્લસ 25. So total units will come 1025. Credit side minus करो, minus 15 minus 35. So the left balance will come 975 units. Students, આ લાસ્ટ પ્રોસેસ છે તો હવે કોઈ નેક્સ્ટ પ્રોસેસમાં કોઈ આઉટપુટ ટ્રાન્સફર થશે નહીં. તમારા ક્વેશ્ચનમાં જુઓ, પ્રોસેસ Z અકાઉન્ટમાં પૂરેપૂરું પ્રોડક્શન એટલે કે પૂરેપૂરું આઉટપુટ એટલે કે 975 યુનિટ્સ એ ક્યાં ટ્રાન્સફર કરો છો? ફિનિશ ગુડ સેલ અકાઉન્ટ મીન્સ તમે એમને સેલ કરી નાખો છો 100% પૂરેપૂરું આઉટપુટ, રાઈટ? સો કેટલું છે? 975 યુનિટ્સ. કઈ પ્રાઇસથી સેલ કરો છો? 975 ટન્સ એન્ડ પર ટન પ્રાઇસ ઇઝ ગિવન. સેલિંગ પ્રાઇસ જુઓ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં કેટલી આપે છે? 675 રૂપીસ, રાઈટ? એ છે તમારી પર ટન સેલિંગ પ્રાઇસ. તો એ પ્રાઇસથી શું કરવાનું છે? સેલ. સો ધ ટોટલ સેલ્સ વિલ કમ 6,58,125 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ, અહીંયા જો તમે સેલિંગ પ્રાઇસથી અમાઉન્ટ મૂકો છો તો એ સેલિંગ પ્રાઇસમાં પ્રોફિટ શું છે? ઇન્ક્લુડેડ. તો એ પ્રોફિટની ઇફેક્ટ ક્યાં આપવાની? ઓપોઝિટ સાઇડ રાઇટ ડાઉન ટુ P&L અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ. પ્રોફિટ કેમ મળે સ્ટુડન્ટ્સ? પર યુનિટ સેલિંગ પ્રાઇસ છે 675 રૂપીસ માઇનસ તમારી થર્ડ ફોર્મ્યુલા નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ જેમાં પર યુનિટ કોસ્ટ આવે છે 600 રૂપીસ, રાઈટ? એ 600 રૂપીસ માઇનસ કરો છો કોસ્ટ. સો ધ પર યુનિટ પ્રોફિટ વિલ કમ 75 રૂપીસ. આ છે પર યુનિટ પ્રોફિટ. તમે ટોટલ કેટલું આઉટપુટ સેલ કરો છો સ્ટુડન્ટ્સ? 975 ટન્સ. આટલું જ સેલ કરો છો આઉટપુટ, રાઈટ? મલ્ટીપ્લાય પર યુનિટ 75 રૂપીસ પ્રોફિટ, રાઈટ? સો ધ ટોટલ પ્રોફિટ વિલ કમ 73,125 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? નાવ મેક અ ટોટલ ઓફ અમાઉન્ટ. બંને સાઈડ અમાઉન્ટનો ટોટલ કરો. ધ ટોટલ વિલ કમ 6,61,450 રૂપીસ ઓન બોથ ધ સાઈડ, રાઈટ? બંને સાઈડ ટોટલ કરી અને ટેલી કરી લેજો સ્ટુડન્ટ્સ ખાસ, રાઈટ? ચલો એ સુધી આખો ક્વેશ્ચન એ સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે કે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું, રાઈટ? Again, I repeat, first we prepared the process X account, right? In your process X account, prepare the account like this. આ રીતે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરજો. Next, process Y account. Then, process Z account.
And last, working notes, right? બધી જ વર્કિંગ નોટ્સ છે પ્રોપરલી વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટ કરજો સ્ટુડન્ટ્સ તમારી બુકમાં, રાઈટ? So here with this, your question number 46 is completed. Generally students આ ટાઈપના ક્વેશ્ચન્સ ઓછા પૂછાય, બટ તમારી યુનિવર્સિટીમાં પાસ્ટમાં આ સમ છે પૂછાયેલ છે, so we cannot ignore. Right? So here with this, we are ending up our session. Thank you very much and have a good day.